શ્રી જામદોધઈ તાલુકા શાળામાં આજ રોજ આપણે ધોરણ 7 ના વિદ્યાર્થીઓ માટે कौन बनेगा चैंपियन कार्यक्रमનું આયોજન કરેલું છે। આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે ધોરણ 7 ના એને આપણે તાળીઓથી વધાવીશું। હવે આપણા આ સમગ્ર કાર્યક્રમમાં આપણી શાળાના મદદનીશ શિક્ષક ભાટિયા અમિત સાહેબ કે જેઓ ધોરણ 7 ના ક્લાસ ટીચર છે એ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે। એટલે કે કૌન બનેગા ચેમ્પિયન એ કાર્યક્રમ ભાટિયા અમિતભાઈ છે એ તમને પ્રશ્ન પૂછશે। તો આપણે સાહેબને વિનંતી કરીએ કે તેઓ વધારે આપણે એમને તાળીઓથી વધાવીશું। હવે આવો સાહેબ। હવે આપણી સાથે આપણી શાળાના બહેન અપેક્ષાબેન કે જેઓ આ સમગ્ર કાર્યક્રમમાં એક્સપર્ટની ભૂમિકા ભજવશે તો તેમને પણ આપણે તાળીઓથી વધાવીએ। તો આ સાથે હવે આપણે શ્રી જામદોધઈ તાલુકા શાળા તાલુકો જોડિયા જિલ્લો જામનગર આપણી શાળામાં આજે આપણે કૌન બનેગા ચેમ્પિયન કાર્યક્રમની શરૂઆત કરીએ। સૌ વિદ્યાર્થી મિત્રો છે એ કોઈ પણ જાતના ડર રાખ્યા વિના તમારે સમગ્ર કાર્યક્રમમાં પ્રશ્નોના જવાબ આપવાના છે। નિરાતે વિચારીને જવાબ આપશો તો તમે બધા જ વિદ્યાર્થીઓ છે એ ચેમ્પિયન સુધી પહોંચી શકશો। કોઈ પણ જાતની ખોટી ઉતાવળ કર્યા સિવાય તમારે નિરાતે જવાબ આપવાનો। હવે બાકીની વાત છે એ આપણને સાહેબ શ્રી અમિતભાઈ છે એ જણાવશે કે જે આપણા શાળાની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે કે તમારે ક્યાં ક્યાં હેલ્પ મળે છે એ બધી વાત છે એ આપણને સાહેબ કરશે। તો હવે આગળનો કાર્યક્રમ છે એ ભાટિયા અમિત સાહેબ છે એ સંભાળશે। શ્રી જામદોધઈ તાલુકા શાળા આયોજિત વર્ષ 2014-15 ના ધોરણ 7 ના કોણ બનેગા ચેમ્પિયન કાર્યક્રમની શરૂઆત આપણે કરતા પહેલા હું સૌ વિદ્યાર્થી મિત્રો તેમજ મારા શિક્ષક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે કાર્યક્રમની જે શરૂઆત કરીએ તો એની શરૂઆત આપણે વિદ્યાર્થીઓ કોણ પ્રથમ આવશે સીટ ઉપર એની આપણે ડ્રો સિસ્ટમ દ્વારા નક્કી કરશું। તો જે અહીંયા ચિઠ્ઠી એક ઉપાડવામાં આવશે એમાં જેનું નામ આવશે તે સામે સીટ ઉપર બેસશે અને એને પ્રશ્નો વારાફરતી વારા પૂછવામાં આવશે। વિનાલી બેન ઊભા થાવ, જોઈએ ચિઠ્ઠી ઉપાડો, આમાંથી ઉપાડો, નામ વાંચો, નામ વાંચો એમાંથી। સાવરિયા દિશાબેન, તાળીઓથી સ્વાગત કરીએ સાવરિયા દિશાબેનનું। હવે દિશાબેન સાથેનો કાર્યક્રમ હવે આપણે આગળ વધારીશું। હવે એમાં પણ આપણે વિભાગ પાડેલા છે તો દિશાબેનના ભાગમાં કયો વિભાગ આવે એ પણ આપણે જોઈએ। આમાંથી એક ચિઠ્ઠી ઉપાડો, જોઈએ કયો વિભાગ તમારે એમાં આપેલ છે તે જણાવો। બી બી સરસ। દિશાબેનને વિભાગ બી આવેલ છે તો આપણે દિશાબેનને વિભાગ બી ના પ્રશ્નો પૂછીશું। આપણે દિશાબેનને બી વિભાગ આવેલ છે તો જોઈએ દિશાબેનને 1 થી 10 સુધીના પ્રશ્નો પૂછવામાં આવશે। જેટલા સાચા જવાબ આપી શકે ત્યાં સુધી આપણે એને પૂછ્યું। જો બધા સાચા આપી દેશે તો આપણે એને ચેમ્પિયન જાહેર કરીશું। દિશાબેનનો પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ। તમારો પ્રશ્ન અહીંયા જવાબ છે બી સી ભીમપોરના, બરાબર છે? જવાબ બદલવા માંગો છો? ના, લોક કરી દો। ખૂબ સરસ, આપનો જવાબ સાચો છે। જોઈએ હવે તમારો બીજો પ્રશ્ન। ગાંધીજીએ સંસ્કૃત ભાષા શીખ્યા
એ માટે પોતે કોનો ઉપકાર માને છે? એ કૃષ્ણશંકર માસ્તરનો, બી ગિની હેડમાસ્તરનો, સી ફારસી શિક્ષકનો કે ડી મચ્છારામ માસ્તરનો? એ કૃષ્ણશંકર માસ્તરનો. વિચારીને જવાબ આપો. તમારી પાસે ટાઈમ ઘણો છે, આરામથી વિચારી શકો છો. ગાંધીજી સંસ્કૃત ભાષા શીખી શક્યા એ માટે પોતે કોનો ઉપકાર માને છે? એ કૃષ્ણશંકર માસ્તરનો, બી ગિની હેડમાસ્તરનો, સી ફારસી શિક્ષકનો કે ડી મંછારામ માસ્તરનો? એ કૃષ્ણશંકર માસ્તરનો. ફાઇનલ જવાબ? જોઈએ તમારો જવાબ સાચો છે કે ખોટો. ખૂબ સરસ, તમારો જવાબ સાચો છે. દિશાબેને બે પ્રશ્નોના સાચા જવાબ આપ્યા છે. હવે જોઈએ આપણે તેમના માટેનો ત્રીજો પ્રશ્ન. ચીનના વિરુદ્ધ આદિત્ય અગરકરનું જોડવું સાધારણ નથી. ઘર વિરુદ્ધ ઘર, પ્રેમ વિરુદ્ધ ઝઘડ, આંખ વિરુદ્ધ નયન કે અમૃત વિરુદ્ધ વિષ? સી આંખનો વિરુદ્ધ છે નયન. તમારો જવાબ છે આંખ વિરુદ્ધ નયન. નીચેનામાંથી વિરુદ્ધાર્થી શબ્દનું કયું જોડકું સાચું નથી એમ પૂછ્યું છે. તો વધ વિરુદ્ધ ઘટ, પ્રેમ વિરુદ્ધ નફરત, આંખ વિરુદ્ધ નયન કે અમૃત વિરુદ્ધ વિષ? તમારો જવાબ છે સી. બરાબર, લોક કરી દઉં. જોઈએ આપનો જવાબ સાચો છે કે ખોટો. સરસ, આપનો જવાબ સાચો છે. ત્યાર પછી ત્રણ પ્રશ્નોના સાચા જવાબ આપ્યા પછી આપણે ત્યાં તમારો જોઈએ ચોથો પ્રશ્ન. અમારો ચોથો પ્રશ્ન છે જૂથમાંની જુદી આકૃતિ શોધો. ચાર આકૃતિમાંથી જે આકૃતિ અલગ પડતી હોય એ આકૃતિનો જવાબ તમારે આપવાનો છે. તમને જો જવાબમાં યોગ્ય ન લાગતું હોય તો તમારી પાસે ચાર લાઇફલાઇન છે. ચારમાંથી તમે કોઈ પણનો ઉપયોગ કરી શકો છો. એક્સપર્ટ એડવાઇસ, બે ખોટા વિકલ્પ દૂર કરો, ઓડિયન્સ ઓપિનિયન. કઈ મદદ જોઈએ છે? ઓડિયન્સ ઓપિનિયન. ઓડિયન્સ માટે પ્રશ્ન છે કે જૂથમાંની જુદી આકૃતિ શોધો. જોઈએ ઓડિયન્સ શું જવાબ આપે છે. હકે વ્યવ દાખો. હાલો ભાઈ, બી અને સી. તમારે ઓડિયન્સ માંથી મળે છે બી અને સી. તમારે બી સાથે જવું છે કે સી સાથે? ઓડિયન્સ ના બે જવાબ છે બી અને સી. સી સાથે જવું છે. ફાઇનલ લોક કરી દો. સી માં કરજો. સી માં સી છે, સી છે ને એમાં. હા, એમાં. ખૂબ સરસ, આપનો જવાબ સાચો છે. હવે ચાર પ્રશ્નોના સાચા ઉત્તર આપી દીધા છે દિશાબેને. હવે જોઈએ આપણો પાંચમો પ્રશ્ન. નાનો એકમ કયો છે? એ ગ્રામ, બી કિલોગ્રામ, સી ટન કે ડી ક્વિન્ટલ? તમારો પ્રશ્ન છે દળનો નાનો એકમ કયો છે? એ ગ્રામ, બી કિલોગ્રામ, સી ટન કે ડી ક્વિન્ટલ? એ ગ્રામ. તમારો જવાબ છે એ ગ્રામ. દળનો નાનો એકમ ગ્રામ છે. બરાબર છે? વિચારી જવાબ આપ્યો. જોઈએ તમારો જવાબ સાચો છે કે ખોટો. ખૂબ સરસ, તમારો જવાબ સાચો છે. ત્યાર પછી તમારો છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તમારો છઠ્ઠો પ્રશ્ન છે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. ભાઈ વાક્ય ઉપર. તાવ આવે ત્યારે ડોક્ટરને લીધે જઈને દવા લેવી, ડોક્ટર પાસે જઈને દવા લેવી, ડોક્ટરે જઈને દવા લેવી કે ડી ડોક્ટર માટે જઈને દવા લેવી? પ્રશ્ન છે
કે તાવ આવે ત્યારે ખાલી જગ્યા એ ડોક્ટરને લીધે જઈને દવા લેવી, બી ડોક્ટર પાસે જઈને દવા લેવી, સી ડોક્ટરે જઈને દવા લેવી કે ડી ડોક્ટર માટે જઈને દવા લેવી. ચારમાંથી તમને જે યોગ્ય બંધ બેસતું હોય ખાલી જગ્યામાં એ જવાબ તમારે આપવાનો છે. બી ડોક્ટર પાસે જઈને દવા લે. તમારો જવાબ છે બી ડોક્ટર પાસે જઈને દવા લેવી. આખું વાક્ય બને છે કે તાવ આવે ત્યારે ડોક્ટર પાસે જઈને દવા લેવી. બરાબર છે? હા. લોક કરી દઉં. હા. ખૂબ સરસ. આપણો આ જવાબ પણ સાચો છે. 6 પ્રશ્નના સાચા જવાબ આપેલ છે. હવે તમારો 70 માર્કનો પ્રશ્ન નંબર 7 જોઈએ. પ્રશ્ન નંબર 7 છે સિંગતેલ અને પાણીના મિશ્રણને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે? એ ગાળવું, બી બાષ્પીભવન, સી પૃથક્કરણ ગળણી કે ડી ઉત્થોપાતન. પ્રશ્ન છે સિંગતેલ અને પાણીના મિશ્રણને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય છે? એ ગાળવું, બી બાષ્પીભવન, સી પૃથક્કરણ ગળણી કે ડી ઉર્ધ્વપાતન. સી. સી પૃથક્કરણ ગળણી. બરાબર વિચાર્યું છે? હા. તેલ અને પાણીના મિશ્રણને અલગ કરવા માટે પૃથક્કરણ ગળણી વપરાય છે. બરાબર? હા. જોઈએ. સરસ. આ જવાબ પણ સાચો છે. ત્યાર પછી તમારો 8મો પ્રશ્ન 80 માર્કનો જોઈએ. તો 8મો પ્રશ્ન છે પાતળના કોણનું સ્થાન વચ્ચે હોય છે? એ આધાર બિંદુ, બી ભાર, સી રેડિયમ નળ કે ડી આધાર બિંદુ. કાતરમાં કોનું સ્થાન વચ્ચે હોય છે? એ આધાર બિંદુ, બી ભાર, સી પ્રયત્ન બળ કે ડી આપેલ પૈકી ગમે તે એક. એ આધાર બિંદુ. તમારો જવાબ છે એ આધાર બિંદુ. કાતરમાં આધાર બિંદુ વચ્ચે હોય છે. બરાબર? હા. એ જવાબ સાચો છે? હા. જોઈએ તમારો જવાબ સાચો છે કે ખોટો. સરસ. આપનો જવાબ સાચો છે. 8 પ્રશ્નોના સાચા જવાબ તમે આપેલ છે. હવે તમારો 9મો પ્રશ્ન આપણે જોઈએ. તમારો 9મો પ્રશ્ન છે કયો પદાર્થ વિદ્યુત અવાહક નથી? એ ચામડું, બી ઊન, સી લોખંડ કે ડી લાકડું. કયો પદાર્થ વિદ્યુત અવાહક નથી? એ ચામડું, બી ઊન, સી લોખંડ કે ડી લાકડું. સી. વિદ્યુત અવાહક નથી. સી લોખંડ. જવાબ છે સી લોખંડ. બરાબર? હા. બરાબર વિચારેલ આપેલ છે જવાબ. હા. જોઈએ. ખૂબ સરસ. આપનો 9મા પ્રશ્નનો જવાબ પણ આપનો સાચો છે. હવે તમારા માટે એક છેલ્લો પ્રશ્ન છે. જો તમે એનો સાચો જવાબ આપી દેશો તો તમે આજના કોણ બનેગા ચેમ્પિયન બની જાશો. જોઈએ તમારો 10મો પ્રશ્ન 100 માર્ક્સનો. આકૃતિમાં સમાન સંબંધ નક્કી કરો. 3 આકૃતિ આપેલ છે અને જવાબમાં ઉત્તર આકૃતિ તરીકે 4 આકૃતિ આપેલ છે. 4 માંથી કઈ એક બંધ બેસતી આવે છે એ નક્કી કરીને તમારે કહેવાનું છે. ડી. જવાબ છે બી. બરાબર વિચાર્યું છે? હા. ના વિચાર્યું તો હજી તમારી પાસે ટાઈમ ઘણો છે. તમે વિચારી શકો છો. તમારી પાસે મદદ પણ છે જો લેવી હોય તો. એક્સપર્ટ એડવાઇસ. એક્સપર્ટ એડવાઇસ લેવા માંગો છો. બરાબર? હા. આપની બીજી લાઇફલાઇન આપેલી હોય છો એક્સપર્ટ એડવાઇસ. એક્સપર્ટમાં આપણે બેન છે અપેક્ષાબેન. તો અપેક્ષાબેનને આપણે પૂછીએ કે આકૃતિમાં સમાન સંબંધ નક્કી કરો. 4 માંથી જે આકૃતિ આવતી હોય તમે તમારી રીતે કહો. બી આવશે બી. બેનનો જવાબ છે બી. સહમત છો તમે તેની સાથે? હા. ઓકે. જોઈએ આપણે તમારો જવાબ સાચો છે કે ખોટો. ખૂબ સરસ. તમારો જવાબ સાચો છે. આ સાથે તમે 10 પ્રશ્નોના જવાબ આપી દીધેલ છે અને તમે બનો છો આજના ચેમ્પિયન.